આ બાજુ આય તો હું ને ગટ્ટુ ગાર્ડનનો ફરતો આટો મારવા નીકળ્યા છી. મેં કીધું હું તેડીશ નહીં તને. કેટલો મોટો રાઉન્ડ છે તોય પૂરો ગ્રામ જઈ ભીગી ગઈ. એનો જે ટાઈમ છે ને 1 થી 5 વર્ષનો જે ટાઈમ હોય ને માં બાપાએ હરખો ટાઈમ સ્પેન્ડ કરી શકે. દરરોજ જો ગટુ ટેણીઓ છે ને તો દરરોજના 500 વાપરે. તમને કોઈને હાસું નહીં લાગે પણ એનો ખર્ચો તમારે રમકડા એટલા હોય. ક્યાં આમાં ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે બધું કામ થઈ ગયું છે. કપડાં પડ્યા છે, સકેલવાના છે ને બહારનું વાતાવરણ મસ્ત છે, વરસાદી છે. અને હરી તો સાઈડ પર જતા રહ્યા છે અને આજ તો ટિફિન લઈ જવાનું હતું એટલે કે બપોરે ઘરે આવશે નહીં. તો ચલો આપણે બીજું કંઈ કામ નથી, અમારા બેન બેઠા છે, આપણે એની યારે રમીએ. બીજું કંઈ કામ છે જ નહીં આજ તમારે. તમારા બેન જો ટેબ્લેટ લઈને એના ને એના મિની બ્લોગ જોવે છે. ગટ્ટુ ચાંદલો કર્યો ક્યાં મંદિરે ગઈ હતી તું? કયા મંદિરે? તો ખરી ક્યાં મંદિરે ગઈ હતી? ક્યાં દાવ? તો અત્યારે 2 વાગ્યા છે અને ફ્રૂટ લઈને બેઠી છું ખાવ, કેમ કે મને બીજું કંઈ ખાવાનું મન નથી થતું. હમણાં તબિયત ખબર નહીં, ઘડીક સારું થઈ જાય ને ઘડીક ન સારું થાય એવું થઈ જાય છે. ઘડીકમાં સૂનું સૂઈ થઈ જાય. જમરૂક લઈને બેઠી છું, બસ એટલું બચ્યું છે, ખાઈ લઉં ને 1 બનાના ખાઈ લઉં. બસ એટલું ખાઈ લઉં ને તો થોડું પેટ ભરાઈ જાય. એ ગટુ આજ વરસાદ આવશે કેમ લાગે છે તને? આવે છે. સાચું આવશે કે ખોટું? અત્યારે કપડાં તો બહુ મસ્ત છે, જોવા તો દે મને. ઓહો, નિયોન કલર ના પહેર્યા છે. ફોન લઈને બેસી ગઈ છે. ગટુ મમ્મા રમવાનું હોય તો ફોન મૂકી દેવાનો, પણ એ પટાઈનું એને મુકાઈ દો. 10 મિનિટ જોવે ને એટલે ફોન મુકાઈ દેવાનો. બહુ ફોન જોવે ને તો પછી આંખો ખરાબ થઈ જાય. કેટલો ડાયો દીકો છે સમજો. આવો દીકો કોઈ ન હોય. સામું જોતો, આવો દીકો કોઈ ન હોય, કોઈ ન હોય. મમ્માને એકને જ છે ગતિ. નામાં જમા દીકો ડાયો છે. મમ્મા કે ને બધું કરે. કા દીકા ક્યુટી ગર્લ છે. તો ઘડીક રમાય ને દીકરા. પાવર વયો ગયો છે ને 4 વાગી ગયા છે ને મારા બેન બહાર રમે છે ને મને ગરમી થાય છે જોરદારની. હું તો જો પાવર વહી ગયો ને તો મસ્ત નાહી આવી છું અને બહાર બધા કપડાં લે છે. બધાને એમ છે કે વરસાદ આવશે પણ મને નથી લાગતું. સવારનું વાતાવરણ આવું છે પણ વરસાદ હજી આવ્યો નથી. ક્યારે આવે ક્યારે નહીં ખબર નહીં. હવે આપણે બેસીએ બહાર. બીજું પવન નથી આજ તો ગરમી થાય છે બહુ. વાત ચાલો તો તાર દેહમાં નથી જાવ નાની યાર. રાતે તો રોસ હતો પછી શું કરું? હું નાના જાઉં આવું ને આવી જતો જાવું હોય તો રોવાનું ને. હા હોય તો ખરી ને. બધા હોય પછી ઓલી દીદી હોય બીજી નાના દીદી હોય ને બધા રમવાનું એને રોકે. જાવું હોય તો અમાસ ને દી દશામાં વ્રત ચાલુ થાય. અમાસ ને દિવસે 6 વાગી ગયા છે. હરી આવી ગયા છે ને ગયા છે નાવા. પપ્પા બહાર જાય છે. મને કે તું હારે હાલ થોડા કામથી આમ આટા મારને તો થોડું સારું થાય. ઘરે ને ઘરે રહીને તો એ કે તને કાંઈ સારું ન થાય કે બહારની હવા લેતી રહેતો. માં થોડાઈ લે કાના જા નાનીને કે ઓડાઈ દે. ત્યાં શું જોશો? હે છાટા આવ્યા કેવા તો આવ્યા કરશે. ચલો અત્યારે અમે જઈએ છીએ બહાર આટો મારવા રિંગ રોડ સાઈડ. કા બાબુ હા આવ્યા હો કેટલું છાટા આવ્યા. ધીરે વધારે વરસાદ આવ્યો. હાલ આમ ઈ કેડી ન જો વ્યાલમાં મંડા. તો હું ને ગટ્ટુ ગાર્ડનનો ફરતો આટો મારવા નીકળ્યા છી. મેં કીધું હું તેડીશ નહીં તને, કેમ કે મને ખુદને મજા નથી અને તેડીને ક્યાં હું આટા મારી. કેટલું કાલ છે કોને ખબર. હાલો આમણ જો. તો વરસાદ વધી ગયો છે અને તોય હું ને ગટ્ટુ 2 આટા મારવી છી. બસ અમારો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. મારા હારો આખો રાઉન્ડ પૂરો કરશે. કેટલો મોટો રાઉન્ડ છે તોય પૂરો ગ્રામ જઈ ભીગી ગઈ. ગટ્ટુ ભીગી ગઈ. જો અહીંયા બધા બેઠા છે ગાર્ડનમાં. કેમ થયું ગટ્ટુ? ભીગી ગઈ. કાંઈ નહીં, ઘરે જઈને બીજા કપડાં પહેરાઈ દે. હાલો એક આટો મારી લઈએ આપણે બી. ચાલુ છે એમ વરસાદ આવે છે ને પછી મમ્મા તેડશે ને એવું નહીં તેલો લ્યો. જો કેટલો બધો આવી ગયો વરસાદ. જો ગાર્ડન આખું ભીગી ગયું બધું. વરસાદ આવી ગયો છે ને બેનને ઘરે જવું છે. એ કે હાલો હવે ઘરે વહી જવું છે, કેમ કે અડધી પલ્લી ગઈ. ઘરે જાવ તો આખા પલ્લી જવું.
ચિંકી ધીમે હાલ જેવો પાણીમાં. ગટુ બે ઘરે આવી ગયા ને એને મેં કપડાં બદલી દે કેમ કે આખી પલ્લી ગઈ મારા વાળે ભીના થઈ ગયા. કેવો વરસાદ આવ્યો તો કે આપણે કેવા દોડીને ભાગી ગયા. નો 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 ગટુ તેન પાપા મેચિંગ કર. અરે અવાજ વહી ગયો ગટુ. મેચિંગ મેચિંગ આમાય મેચિંગ અરે વાહ. હવે ડાન્સ કરવો પડશે. જા કરો ડાન્સ. જાઓ કરો. ચલો मैं तो थक जाता हूँ. આમાં જો ગટુ કેવું લાગે છે. ક્યુટ નાનું એવું હતું. મેચિંગ બેના બ્લેઝર હરકા બ્લેઝર એને બ્લેઝર છે મારે બ્લેઝર છે સેમ. એવું કેવું ગીત. જો અહીંયા ડાન્સ ચાલે છે બાપ દીકરીનું બેનું. અરે વાહ ગટુને તો મસ્ત ડાન્સ આવડે છે હો. પણ ये क्या था? ओके एक दानो खत्म. મેં બટરને બહાર કાઢી લીધું છે મેલ્ટ થવા હાટું. અને બ્રેડ લઈ આવ્યા છું ઉપા. આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની છે. મેલ્ટ થતા બહુ વાર લાગશે એટલે છે ને એમને રહેવા દો હજી વાર છે બનાવવાની. મેલ્ટ થઈ જાય ને પછી આપણે લસણ કેટલું છે જોઈ લઈને ખોલી નાખીએ. તો અત્યારે હું ગાર્લિક બ્રેડ બનાવું છું એનું બેટર રેડી છે મસ્ત મજાનું. ને મારા બેન બેસી ગયા છે. આ ગટુ માટે છે એકદમ મોડી મોડી અને બે મમ્મી હાટું બનાવી દઉં છું. આ પગી હરી પછી ખાય અને નાના પછી ખાય. એ ચલા જા મેરે ઘર સે બહાર નિકલ ગયા. હા 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 ચલો હવે આમાં ચીઝ નાખી દો કાના. હા ઓકે ઓકે યે આપણી ગાર્લિક બ્રેડ જામાં મસ્ત બને છે. વટ જોઈ બેઠી છે તો ગાર્લિક બ્રેડ બની ગઈ છે મસ્ત ચીઝ વાળી. ગટુની બની ગઈ છે એની મોડી છે ખરે પછી ખરો ઓલે ખાઈ લે. અચ્છા લગા ને તો ખાઈ લેજો લે. પણ કાનું વાળું બહુ કાન અડવું એને હોય. ખાઈ લે જા પેલા બધું ખાઈ જજો. બોલો આ બાકી मुंह में भरा हुआ है. ચલો ચલો આ કરો આ ये गट्टू એ खाएंगे. પ્લેન આવ્યું જો. મારે એને રોજ આમ ખવડાવવું પડે પ્લેન ને એવું બધું બનાવીને સમજાણું. અને આ વસ્તુ ગટુને આ રીતે જો ક્રિશાની ડેઈલી એટલો ટાઈમ કાઢે બે. હાટું જ પડે ને છોકરા હાટું ટાઈમ દેવો પડે સ્પેશિયલ. નકર આના છોકરા મોટા થાય તો એ બી અલગ શીખે ને તમે જે એવું નથી શીખવા એનું બચપન પછી વયું જાય પછી એન પાસે ટાઈમે નો રહે ને સ્કૂલે વયા જાય ટ્યુશન વયા જાય. એનો જે ટાઈમ છે ને 1 થી 5 વર્ષનો જે ટાઈમ હોય ને ઈ મા બાપ આરે હરખો ટાઈમ સ્પેન્ડ કરી શકે ઈ છોકરું. એટલે પૂરતો જેટલો ટાઈમ હોય ને બધો દઈ દેવાનો છોકરાનું તેમ જ. પાપા હાટું બનાવવાનું જ છે. પાપા કે ને મને ખાવું છે એટલે મમ્મા બનાવી દે. ઓકે ગરમ ગરમ. ऐसा बना. ચલો આ કરો આ હા ચીલી ફ્લેગ વાળું આ આ ચલો આ હેલિકોપ્ટર જ ચાલો હાલ આ કરો. તો ગટુના નાના લાવ્યા છે એના માટે સ્પેશિયલ લીલા નારિયેળનો હલવો પણ બધાયને ભાઈવો હલવો. આને ભાઈવો કાલ કે પરમદી પેંડા ને ઓલું હા ટોપરાનું કાલે લેવા. ટોપરા પાક હતા ને પેંડા અમારા ઘરે એક બોક્સ રોજ આવે. टोपरा पाक જેવું જ લાગે મને. આ પણ લીલા નારિયેળનું છે ઓલું તો સૂકા નારિયેળનું. કેટલો મસ્તીનો છે. મસ્ત look છે like ટેસ્ટ છે. સારો છે. ગટુ દરરોજના કેટલા વાપરે? 500 દરરોજ જો ગટુ ટેણીઓ છે ને તો દરરોજના 500 વાપરે. તમને કોઈને હાસું નહીં લાગે પણ એનો ખર્ચો તમારે રમકડા એટલા હોય પછી બહાર જાય એટલે એનો નાસ્તો એવો હોય અને એને જેવું તેવું ન હાલે. એને સારું જ જોઈએ બધું. એ બહાર નીકળે એટલે 500 રૂપિયા ગણી લેવાના. ગણી જ લેવાનો. એ પછી આવે ને રમે કે અને નાખી ક્યાંક દે. રમવા લઈ ગયા હોય તો ત્યાં તો ગણતરી જ નહીં કરવાની કે ગેમ ઝોન માં લઈ ગયા ત્યાં નહીં હું ગણતરી. क्या हाल थे हूँ मोदी का क्या बोला था पापा ने फोन में. पापा ये फोन किया था तो क्या बोला था पापा ने. તારો બર્થડે આવશે ત્યારે લઈ દે કીધું ને બાપાએ. જૂઠ બોલતા હે. મારો દીકરો પણ હે ક્રિશા શું બનાવ્યો અત્યારે? ગાર્લિક બ્રેડ બનાવું શેઝવાન વાળી. નાના હાટું પાપા નજી નથી ખાવું એમ કે જો આ ગાર્લિક બ્રેડ આમાં બધું લસણ ને આમાં આ શું બધું નાખ્યું? ચીલી ફ્લેગ ઓરેગાનો પછી બધા મિક્સ હવા આવી ધાણા નાખ્યા બટર છે અને લસણ
તો અત્યારે અમે જઈએ છીએ બહાર આટો મારવા, પાછું થોડું ખાલી આવું, કેમ કે એક જ રાઉન્ડ મેં ગાર્ડનમાં માર્યો હતો અને વરસાદ આવી ગયો હતો. તો બેન પાછા હારે આવ્યા છે અને આ માવા ખાઈને જાઉં અહીંયા થુઈકા કરે. જાઓ ને કુંડી હા સોરી આ ઈ ગટર સોરી કુંડી નામ જેવું. નો ખરાબ કર મારે આબરૂ કાંડિકા તો અમે જો અહીંયા હાલવા નીકળી ગયા છીએ. હા ક્યાં ભૂંગળામાં ગઈ હતી? અહીંયા જો ક્યાં? આમાં ઓલી બી ગઈ. ચલો ગટુ બી ગઈ. લે લ્યો લેડી નાલો તો ગટુ ચપ્પલ મમ્માને આપ અમે ગટુ પાપાને હાલવા ખબર આવ્યા દે હતા પણ અમારા અભિયાને પાપા એને તેડાઈ લીધું છે. હાલવાનું તને ડોક્ટરે કીધું ને મને મારી પાસે આવા કામ કરે શરમ ના આવતી તને મેં તમને નહોતું કીધું તમારે વાહ હાલો બાપ દીકરી બે તમે આવ્યા તો હું શું કરું? પછી કે પાપા તેઈ લ્યો મને તો તારા લીધે ઈ વાય આવી હું તો આવવાનો જ નહોતો તે ઈ તો મારા હાથ પકડીને હાલવું આવે. જા કઈ તેડ જ નહીં કાંઈ. લેતો હું મમ્મા કઈ રે હાલીશ તેડું નહીં એને. એને ખબર છે મમ્મા તેડતી નથી એટલે. તો હાલવાનું કે ને હાલો લે કે હાલ હાલ મારા દીકરો હાલ હેઠ હાલ. તારો દીકરો હોય ને હાલ હાલી તેડી લે હાલ. તું. હાલો ભાઈ માની ગઈ છે. હા, હાલ છે નકર હરીને હાથ રહી જાય મને તો રહી ગયેલા જ છે એટલે તો કીધું. કાર નો કહું છું પણ હાલતી ન વિચારતી તો જો પાછું આવું થઈ ગયું માંડ માંડ મેં નીચે ઉતારી હતી કે તું બાબા બહુ હું વખાણ કરતી હતી. જાગી લઈ લે લે જાય. મારો દીકરો હાલે હાલે લઈ લે લે હાલે લઈ લે. કેવું છે મારો દીકરો મને ન ખબર ખભે મારો દીકરો ચડીને આયલું આવે છે ઈ કે બાપા હું જાગી ગઈ. જો મારા દીકરા મને ન ખબર હોય, મને ખબર જ તમે હોય. હારે હોય ને એટલે જ એવું કરે. માર પાસે કાંઈ બેન આ ન તો એકલી કરે. જાતી હતી એકલી જાતી ન પાછી મને હારો ઢળીને લઈ જાય હું આજ ગઈ જ હતી ગાર્ડન માં કાંઈ બિશા કરી મને એમ નહોતું કીધું મમ્મા તેડી લે. દિવસે જી આવજે રાતે મને નો હેરાન આ કરતી બહુ હોય. સારું. હાલો તો હાલવા તો ગઈ હતી પણ હરી છે ને થાકી ગયા મારી હારે હાલી હાલીને. મને એવું લાગે કાલથી મારા હારે નહીં આવશે ને તો એ હાલશે નહીં, ગાડી ઉપર બેસે એવું લાગે છે. કાંઈ નહીં હાલો આપણે તો ઉઈ જાય. 12:30 વાગી ગયા અત્યારે.